પ્રવચન સંભળાવીશ. આજની સભામાં આવેલા મહેમાનો, મારા ગુરુજનો, મારા મિત્રો, હું તમને એક દેશ પ્રેમ પ્રવચન સંભળાવીશ. તો સાંભળજો. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह तिरंगा, नशा हिंदुस्तान का सम्मान का है. મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે ને એને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી. કોઈ પણ દેશના નાગરિકને તેના પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસત્વ ભાવ હોવો જરૂરી છે. મિત્રો, આપણે આપણા હક્કો માટે લડીએ છીએ, પણ દેશ માટેની ફરજો ન ભૂલવી જોઈએ. બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય છીએ. મિત્રો, દર વર્ષે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ. કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલી છે. તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિના કારણે જ આપણે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ. મિત્રો, આજનો અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર. આઝાદી મન મૂકીને લડનાર એ શુરા સૈનિકો આપણી સામેથી પસાર થાય ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો. આપણું આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે. मैं भारत बरस का हरदम असीम सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का गुणगान करता हूँ. मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की. तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ. મિત્રો, વાત આવી આપની કે આપણે ભારતના સંતાન તરીકે આપણે શું કરી શકીએ. તો નુકસાન ન પહોંચાડીએ, અન્નજનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, એ પણ રાષ્ટ્રીય ભક્તિ છે. ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો શિક્ષિત અને સંગઠિત બનવું જોઈએ. બાબા સાહેબ કહે છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બીજું, ભારતને ઊંચાઈએ લઈ જવું હશે તો તે પ્રકારનું સાધન પણ શિક્ષણ છે. સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા લોકોની સ્થિતિ સુધારવી હશે, તેમનો આંતર વિકાસ કરવો હશે તો તે પ્રકારનું સાધન પણ શિક્ષણ જ છે. 21મી સદી એ જ્ઞાનની સદી